નમસ્કાર. સૌથી પહેલા આઈ થી શરૂ કરીએ. આઈ પછી વિલ હેવ. વસ્તુનું નામ તરીકે લઈએ અ કાર. ક્યારે? ઇન ધ ફ્યુચર. હવે ફરીથી આઈ જ લઈએ. વિલ ના સ્થાને વિલ જ લખો, હેવ ના સ્થાને હેવ જ લખો. હવે લગાડો ટુ. જો ટુ આવે તો ક્રિયા આવે, તો ક્રિયા તરીકે અત્યારે લીધું છે બાય, બીયુ વાય, બાય એટલે ખરીદવું. શું? અ કાર. ક્યારે? ઇન ધ ફ્યુચર. હવે ગુજરાતીની વાત. આઈ એટલે મારે અથવા મારી, તો અહીંયા બનશે મારી. વિલ હેવ એટલે પાસે હશે, તો મારી પાસે. ઇન ધ ફ્યુચર, ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં કાર હશે. રાઈટ? માલિકી ભાવ. અને અહીંયા